બરોબર છે હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમે બધા કહેતા હશો કે આ તૈયાર થઈને ક્યાં જાય છે, વિચારતા હશો તમે બધા ક્યાં જા મમ્મી. તો આપણે વ્લોગ બનાવ્યો તો મારા માસીનું મકાન બને છે, એ તમે જોયો નહીં જ જોયો એમ તો, કેમ કે તમે તો જોતા નથી કાંઈ. તો આજે એનું ત્યાં સ્લેબ ભરવાનો છે અને મને બોલાવ્યો છે, તો હું જાઉં છું ત્યાં. મારો માસી ભાઈ આવ્યો છે, એને આર્મીની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે એટલે એ આવ્યો છે, એટલે સ્લેબ ભરવાનું રાખ્યું છે. મહેમાને બોલાવ્યા છે, તો ત્યાં જવાનું છે મારે. તો હાલો, બીજું બધું છે ઘણું બધું, પણ તમે ત્યાં જોડાયેલા રહેજો એટલે આપણે બધું તમને બતાવશું. તો હાલો, હું ધીમે ધીમે ત્યાં જાઉં, ત્યાં મળીએ આપણે. તો ગાઈસ જો મારા આંબામાં મોર આવી ગયા ને મોરમાં તો કેરી બેસી ગઈ. જો કેમ પણ કેરીઓ વેચવા વાળાનો ધંધો ભાંગવાનો છે, કેમ કે ઘરે આંબો નાખી દીધો, હવે કાંઈ બારે તો લેવા જવાનું છે નહીં. હજી કોઈને મોર આવ્યા નથી ને અમારા કેરી બેસી ગઈ. બોલો આ છે મારો ભાણો, આ બીજો ભાણો, આ ત્રીજો ભાણો. આ ભાણો મારથી મોટો થઈ ગયો. આ બેને તમે ઓળખો છો? આને ઓળખો છો? શું નામ તારું? મિત્રાજ. કેવું? મિત્રાજ. એનથી શું થાય? કાઈ નહીં. આ છે મારા જીજાજી. આ જો આને રસોડાનું કામ સોંપી દીધું છે. શું કરવાનું તમારે? મારે મીઠું લાવવાનું, પછી હળદર, જીરું, ધાણા જીરું એવું બધું લાવીને અંબાઈ દેવાનું. ઝારા ને એવું બધું, સાકુ ને એવું બધું. હા, અને ચાની ગંડીડીઓ વેવાની. આ કાકા અહીંયા છે, તો કાકી ક્યાં છે? કાકી નો ગોતવો પડશે. જો સ્લેબ ભરાવાનું ધીમે ધીમે ચાલુ થવાનું, લીપ ગોઠવી દીધી છે. ત્યાં જઈને આપણે જોઈએ કેટલું ક્યાં સુધી શું છે શું નહીં બધું જોઈએ. હાલો, અમારા મુન્નાભાઈ રેતીમાં પાણી પાય છે. આવો હાલો. આ છે અમારા મોટા ભાઈ રામભાઈ. કેમ છે? હાય ગાઈઝ. મજામાં? કેમ છે? મજામાં? તો વાંધો નહીં. બસ ચાલુ થવાનું ધીમે ધીમે. હું કયો આવું બધું કરતો રે, હા, અમને બ્લોકમાં લેતો રે એટલે બધા અમને ઓળખે એમ. હા, કેમ છે? મજામાં? તો વાંધો નહીં. ઉપર જઈને જોઈએ આપણે લોખંડનું કામ કેટલું છે. એમ તો થઈ ગયું છે. હાલો, લોખંડનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બધા લીપ ગોઠવે છે, હવે થઈ જાય એટલે કમ્પ્લીટ ચાલુ કરી દેવાનું છે. મસ્ત. અહીંથી લોકેશન આવી જો ખાલી. સુપર મજા જ આવે રાખવાનો. ધાબુ ભરાઈ જાય ને ત્યાર પછી તો હું કુંડલા ગયો તો. હા ભાઈ, લીપ ગોઠવે છે. બસ આ બધું ગોઠવવાનું કામકાજ ચાલુ છે. એ થઈ જાય એટલે કરી દેવાનું ચાલુ. ઓ હિતા, હાલ ધક્કો મારવા પેલા. હાલો, મારે જો ધક્કો મારવો પડે ને ક્યાં કઈ જગ્યાએ મારે તમને ધક્કો મારવું. હું આ ભાઈ ધક્કો મારું. હાલો, 50 ગ્રામ ધક્કો મારો એટલે ઉપર ચડી જાય. હાલો,
હાલો રેડી. હું તો ખાલી વિડીયો ઉતારું છું. હા હા. चट्टान और तूफान की दोस्ती. રેડી? વાહ મારો ભાઈ વાહ, કાઈ ઘટે નહીં. હાલો રેડી છે. રેડી રેડી. જો ગાઈસ બધા મહેમાન આવી ગયા છે. જમવાનું બની રહ્યું છે અહીંયા. તમે બ્લોગ માં આવી ગયા બે. તો ગાઈઝ સ્લેબ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા ઘરે બધા મહેમાન છે. એટલે બીજો પ્રસંગ છે કે મારી માસી બેન છે ને એની ચૂંદડી અને રૂપિયો અને નાળિયેર એ દેવા આવ્યા છે. એટલે હારવાર બધે પ્રસંગ સ્લેબ ભરવાનું છે. પછી મારો માસી ભાઈ આવ્યો એનું છે અને મારા માસી બેનની ચૂંદડી, ત્રણ પ્રસંગ એક હારે છે. એટલે બધા મહેમાનને બોલાવી લીધા છે. એટલે બધું એક હારે થઈ જાય ને. ઓલું અલગ અલગ બધા મહેમાનને બોલાવવા પડે એવું કાંઈ કર્યું નથી. બધું એક હારે કરી નાખ્યું. તો મહેમાનને બધા ત્યાં છે ને આ સ્લેબ ભરવાનું ચાલુ છે. તો ત્યાં બધા છે. તો મને મારા માસી ભાઈએ કીધું કે તું ત્યાં જા ધ્યાન રાખ. મારે ધ્યાન રાખવાનું છે હવે કેવું કામ થાય છે ને કેટલુંક થાય છે. એ કેવું જોરદાર લાગશે. એની ધાબુ ભરાવા તો અલગ જ. આ ડબલું નથી, આ ડબલું નથી. હાલો માથાકૂટ થઈ ગઈ છે. એ આડી લાગી. આ તો આડી લાગી. એમાં શું છે, આ લાલ શર્ટ વાળા ભાઈ છે ને સેન્ટિંગમાં કામ કરે છે. અને ઓલા ભાઈ દાડિયા છે, એ થોડોક વધારે એટીટ્યુડ દેખાડતા હતા. તો આ ભાઈ એને એનો એટીટ્યુડ દેખાડી દીધો. એવું છે. હા એ તો છે જ ને. આ છે અમારા જીજુ. અહીંયા જોઉં તો આ અમારા બીજા જીજુ. આ મોટા જીજુ છે અને આનાથી નાના જીજુ છે. ઓડો પડી ગયો. હાલો રેડી. મને કીધું હોત તો હે ચૂંદડીનું કામ ચાલુ થઈ ગયું છે ને. ભાઈ ભાઈ આ અલગ છે, એક નંબર. આયા છે જે છે એક નંબર. નહીં રોલા પડે તો જ. આ રોજડા બાજુમાં આવે જ નહીં, સીધા ગોળીએ દેવાના. એ બધું મંગાવવાનું હતું. એ તો વાત કરી હતી પણ પછી બધું ભેગું થાય એમ હતું ને એટલે મંગાવ્યું જ ને. હાલો ટીલો કરવાનો છે પેલા. હાલો રેડી. મકાન એટલે જ ઊંચા કર્યા છે.
હા છે રેડી છે બધાય કામ કરવામાં ફૂલ વ્યસ્ત છે અને હું બ્લોગ બનાવવામાં વ્યસ્ત છું આ બધાના ફોટા પાડવાના છે હવે કેટલાક ફોટા પાડવા હું થાકી ગયો બધાયના ફોટા પાડી લીધા હવે એક આર્મી મેન ના સિંગલ ફોટા પાડવાના છે આની પહેલાના બ્લોગમાં એ આવ્યો નતો એનું કારણ હતું કે એની પાસે વર્દી નથી એટલે હવે તો ના પાડે ને 12 વાગ્યા થયું 1 કલાક કેટલા વાગ્યા અત્યારે 2 કલાકમાં જે અહીંથી એટલું થયું છે હજી અહીંથી એટલા ઊંધીમાં બધા 4-5 તો વાગી જાય છે હાલો હવે જમવા બેહાડવાના છે બધા આ ક્યાં નાખવા જશે તું જમવાનું ચાલુ કરી દેવાનું છે હવે ધીમે ધીમે આ બધા છે જમવા વાળા અને અમે બધા છે પીરવા વાળા હા તો ભજીયા તો થઈ રહ્યા છે પણ ભજીયા ક્યાં હા કાંઈ નથી ભજીયા ગયા છે આજો લેવા ગયા જો લઈને આવે જો રે હા જો લઈને આવે ભજીયા હા લે સાહેબ લે અહીં સાહેબ દઈ દે લે લાવ ની નહીં તારે નથી પીવું નાના છોકરાને સાહેબ નો પીવે નો પીવાય નથી સોરી હાલો રેડી છે ગોપાલભાઈ ને નહીં એને ખવડાવવાના છે હા રેડી છે હવે અહીંયા એ ભાઈ ને ખોટું લાગી છે અરે એમ ના શેનું નિયમ છે તો લાડવા ખવડાવો આ લીધો આ લાડવા લીધો નિયમ એવું છે હાલો તો હવે મેં ખાઈ લઈ હાલો ખાવા 11 વાગ્યાના સ્લેબ ભરતા હતા અત્યારે કેટલા વાગ્યા છે 4 વાગ્યા છે હજી નથી ભરાઈ રહ્યો કેટલા વાગે ભરા કોને ખબર કેટલું થયું ઓહો હા તેટલું થયું હજી તો કેટલું બાકી છે 2 દી નહીં વ્યાર એમાં 2 દી થોડા જાય તો આમાં શું કરવાનું પછી હાલો થોડુંક બાકી છે બાકી તો કમ્પ્લીટ રેડી છે હે હું તો બ્લોગ માં બોલવાનું હોય લોક ની તો મને ખબર છે તું બોલજો આ તો છોકરો ઓલા પાડ્યો તું કઈ વાત શરૂઆત તો કર એટલે હું હમણાં હું બોલતો હતો હા ક્યારે પૂરું થશે એમ કોને પૂછશે તમને કોને મને હું તો વિડિયો જોઉં તો તું મને પૂછ ને નકર થોડો મને તું પૂછ આમાં હું મારી આબરૂ ગઈ મારા બ્લોગ માં આટલું બોલ્યો હવે આ કોક જોવા ને ખબર પડી આ રીન બોલ્યો તમે તમારા હાથ ચેક કરો છો આ ભાઈને પૂછી લ્યો તો આ ભાઈને હા ભાઈ કયો છે
બોલો ભાઈ હેરુભાઈ હું તમારું કેવું છે ક્યારે આ ક્યાં કામ કેટલા વાગ્યા સુધી પતી જાય ક્યારે પતી જાય 6 વાગ્યા સુધી પતી જાય એવું આ લોકો આ ભાઈનું કેવું છે ભાઈ આ ભાઈ નું કેવું છે 6 વાગ્યા સુધીમાં કામ પતી જશે રેડી ને મને કાંઈ ખબર નહીં ભાઈ વિડીયો જોવે ને ખબર હોય વાહ ભાઈ વાહ લાઈક ને સબસ્ક્રાઇબ કરશે તો રેડી તો હરીભાઈ અને તો લોકો આમ અત્યારે આ લોકો મજૂર જે છે હા આ ચોથી વાર જમવા બેઠા છે ચોથી વાર આ ચોથી વાર જમવા બેઠા છે હા બરાબર તો એમાં શું છે બે એક પટ્ટો કાઢીને જમવા બેસે હા હા એટલે સમય તો લાગવાનો જ છે એ તો આ વાત છે બરાબર છે જમવા બે એટલે જમવા બે અડધી કલાક લેસ જવાનું છે એટલે હા હા એ એટલે વાત સમય એટલું આપણું કામ લેટ થવાનું છે એટલે મારો ભાઈ આ લેટ થવાનું છે એટલે મોડું થાય બરાબર હવે રેડી હવે તમને જો 4 વાગ્યાનો આપણે અંદાજો માર્યો હતો પણ અત્યારે વાગ્યા છે 5 5:30 થયા બોલો 5:30 થયા છે હજી સ્લેબ ભરવાનું ચાલુ જ છે બોલો કેટલી બધી વાર લાગી આજનો બ્લોગ તો થવાનો છે જોરદાર લાંબો મોટો હાલો ત્યાં જઈને જોઈએ હવે કેટલું બાકી છે થોડુંક જ છે આમ તો હાલો રેડી જો આ એક ફોટો જ બાકી છે બાકી કમ્પ્લીટ નહીં નહીં રેડી આવે છે રેડી આવે છ વાગે સ્લેબ ભરીને કમ્પ્લીટ થયો સવારમાં 11 વાગે ચાલુ કર્યું હતું 6 વાગે પૂરું થયું કેમ એમ લાગતું હતું 4 વાગે પૂરું થઈ જાય પણ 6 વાગે હવે કમ્પ્લીટ સ્લેબ થઈ ગયો છે તો હજી થોડું થોડું કામ બાકી છે એ કરે છે તો બસ આજના બ્લોગમાં એટલું જ આપણો બ્લોગ હવે આપણે પૂરો કરીએ છીએ લે આખા એન્ડ ની તો પથારી ફેરવી નથી આને તો હવે આપણો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ જો બ્લોગમાં મજા આવી હોય તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ હાલો મળીએ હવે નવા બ્લોગમાં શેર કરી દેજો બાય બાય